Audio Jungle. Audio Jungle. ઇન્ડિપેન્ડન્સ ડે સ્વતંત્રતા દિવસની શુભ વેલામાં હું આજે ઉપસ્થિત તમામ હોમગાર્ડ જીઆરડી સિવિલ ડિફેન્સના અધિકારીગણ તમામ વોલેન્ટિયર્સ અને બીજા પધારેલા મીડિયાના મિત્રો અને સાથે આવેલા તમામ ફુલકાઓને શુભેચ્છા પાઠવું છું. આજે સવારે જ્યારે 79મી વાર લાલ કિલે से माननीय प्रधानमंत्री श्रीए अपना ध्वजारोहण करा ત્યારે જો ગર્વની લાગણી અમે બધામાં થઈ છે એની હું વર્ણન કરતા આપને આનંદ વિરમું છું. ખરેખર એ આઝાદી મેળવવા માટે અમારે સ્વતંત્રતા સેનાનીઓએ ઘણી બધી મહેનત કરી હતી અને આપણે બધાને ખબર છે બલિદાન પણ 200 વર્ષથી ગુલામી से બહાર લાવવામાં ઘણા બધા બલિદાન પણ આપ્યા હતા. બીજા બધાના નામ લેવાની જગ્યાએ ફક્ત હું ગુજરાતના બે अपने राष्ट्रपिता महात्मा गांधी जी नो અને अपने सरदार पटेल जी नो याद करूँ છું. આ બેના માર્ગદર્શન હેઠળ આપણે ભારત દેશને જ્યારે આઝાદી મળી ત્યારે અમે બધા જ્યારે યુનિફોર્મ ફોર્सेस વાળા છે અમે બધાને ખબર છે આઝાદીનો મહત્વ શું હોય છે. ફરી છે એ બધાને યાદ કરીને હું એ તમામને વંદન પણ કરું છું અને આજે अपने भारत आज़ाद भारत में गर्व की लागणी व्यक्त करिए છીએ कि આજે જ્યારે દુનિયામાં જ્યારે અમે આઝાદી મળી હતી અમે ઘણા પાછળ હતા લેकिन આજને ભારતની ઇકોનોમી દુનિયામાં ત્રીજે નંબર પર આવવાની તૈયારીમાં છે. અમેરિકા ચીન પછી હવે ભારતનું નામ લેવામાં આવે છે અને આપણે બધાને ખબર છે કે જે પ્રમાણે વિકાસ આપણે થઈ રહ્યો છે માનનીય પ્રધાનમંત્રીજીના વડપણ હેઠળ જે પ્રમાણે વિકાસ ભારતનો થઈ રહ્યો છે ચોક્કસ વિશ્વાસ છે કે ભારત એક વિશ્વગુરુ બનીને આગળ આવી રહ્યા છે અને એ બધાના આપણે यहाँ ભારતવાસી હોવાના હવે બધાને ગર્વની અનુભૂતિ થાય છે. એને સાથ સાથ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે ગણવામાં આવે છે અને જે પ્રમાણે ગુજરાતનો વિકાસ થઈ રહ્યા છે એને અનુસરણીને બીજા બધા રાજ્ય પણ કરી રહ્યા છે. ગુજરાતમાં ચાહે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની વાત કરીએ ચાહે પછી હમણાં સોલરમાં પણ નંબર 1 આવી ગયા છે ત્યારે કે ગ્રીન એનર્જીની વાત કરીએ સાથે સાથે નવી ટેકનોલોજીની વાત કરીએ તો જ્યારે દુનિયાને ખબર છે કે આજે ટેકનોલોજીનો યુગ છે એમાં સેમિકન્ડક્ટર ચિપની અગત્યતા રહે છે. આ સેમિકન્ડક્ટર ચિપ બનાવવાનો મૂળ હવે ગુજરાતમાં ચાલુ થઈ રહ્યા છે તો એ બતાવે છે કે ગુજરાત ભવિષ્યનો વિચાર કરીને આગળ વધી રહ્યા છે. એમાં ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે યાદ કરીએ છીએ જે હવે ગુજરાતમાં ફક્ત ઇન્ડિયાના ગ્રોથ એન્જિન તરીકે નહીં આગળ લાવી રહ્યા છે સાથે સાથે વર્લ્ડ લેવલના સ્પોર્ટ્સના ટુર્નામેન્ટ પણ હવે અમદાવાદ આવવાની તૈયારી છે. ગુજરાતમાં એ બધા ટુર્નામેન્ટ આવે આપણે लिए बहुत આનંદની વાત છે. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ જેમાં 40,000 પાર્ટિસિપન્ટ ભાગ લે છે એ હવે 2029માં ગુજરાતમાં અમદાવાદ શહેરને આવવાની મંજૂરી થઈ ગઈ છે. એ બહુ આનંદની વાત છે. સાથે સાથે કોમનવેલ્થ ગેમ્સ 2030ની પણ વાત હમણાં તૈયારી છે કે શાયદ એ પણ ગુજરાત અમદાવાદમાં આવશે. આ ઉપરાંત ઓલિમ્પિક જે આપણે જાણીએ છીએ કે ઓલિમ્પિક સબસે અગત્યની સ્પોર્ટ માનવામાં આવે છે. ઓલિમ્પિક્સની પણ તૈયારી અમદાવાદ 2036માં લાવવાની તૈયારી આપણે કરી રહ્યા છે અને એને માટે આગળ સરકાર પણ પ્રયત્નશીલ છે. ખાસ કરીને આપણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ જાતે સ્વિટ્ઝરલેન્ડ જઈ પ્રયત્નશીલ છે કે એને यहाँ લાવી દઈએ. જ્યારે વિકાસ નવા નવા પાયદાન આપણે ઊંચા લાવી રહ્યા છે ગુજરાતમાં એના મૂળમાં છે શાંતિ સ્મૃતિ
અને શાંતિ લાવવામાં મુખ્ય ભાગ જે ભજાવે છે એ અમારા યુનિફોર્મ ફોર્સીસના તમામ અધિકારી અને વોલેન્ટિયર ફોર્સીસ ગણાવે છે. મને આ બધા સાથે કહેતા આનંદ થાય છે કે જે પ્રમાણે ગુજરાતની શાંતિ સલામતી માટે આપે હોમગાર્ડ, જીઆરડી અને સિવિલ ડિફેન્સના સભ્યો જે મહેનત કરીને આગળ લાવી રહ્યા છો એ ઘણી સરાહનીય વસ્તુ છે. આપણે બધાને ખબર છે કે લોકોની જાનમાલની રક્ષા કરવા માટે રાત્રે જે મૂળ પહેરા આપે છે એ અમારા હોમગાર્ડ, જીઆરડીના સભ્ય છે. અને આપણે એક એક પેટર્નની ચર્ચા નહીં કરીએ, પણ ઘણી બધી જગ્યાએ ગુનાને શોધી કાઢવા માટે પણ અને લોકોની રક્ષા કરવા માટે પણ જે પ્રમાણે હોમગાર્ડ, જીઆરડીના સભ્ય કામ કરી રહ્યા છે એ મને એ લોકોના પ્રમુખ તરીકે ઘણા આનંદની લાગણી થાય છે. હમણાં અમદાવાદનો એક કિસ્સા મને યાદ આવે છે, જ્યારે એક અગ્નિના આગ લાગી ગઈ હતી 4થે 5મે માલે પર, અને 3જે માલે પર હોમગાર્ડના સભ્ય જઈ 3 લોકોની જાન બચાવી. જાતે ફાયર બ્રિગેડ હોવા છતાં પણ સબસે આગળ વધીને એને જાન બચાવી. એ બતાવે છે કે હોમગાર્ડ, જીઆરડી અને સિવિલ ડિફેન્સના માણસો કેવા દિલ સાથે મહેનત કરી છે. આપણે અધિકારીઓને હું ખરેખર દિલથી આભાર પણ માનું છું અને એ લોકોનો શાબાશી પણ આપું છું, જે પ્રમાણે એ તમારે આપણે તમામ હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના અને જીઆરડીને આગળ લાવી રહ્યા છે. એ આપણે એ લોકોને ઘણા બધા કીર્તિમાન થોડા સમયમાં હાસિલ કર્યા છે. જે કોન્ફરન્સ વર્ષો સે નહીં થઈ રહી હતી એ 19 વર્ષ પછી આપણે ગુજરાતમાં તમારે લોકોના લીધે કરી બતાવી છે. नेशनल लेवल की कॉन्फ्रेंस તમારે લોકો पे इतना આપણે વિશ્વાસ રાખીએ છીએ કે 2 દિવસના ટૂંકા સમયના આદેશ હોવા છતાં પણ 2000 હોમગાર્ડને ટ્રેન से यहाँ की हरियाणा पहली बार મોકલવામાં આવી ગયા. ये ક્યારે શક્ય છે? જ્યારે અમારે ટીમ વર્કમાં વિશ્વાસ રાખીએ છીએ. અને સાથ સાથ મને ઓપરેશન સિંદૂર વિશે પણ કહેવાની ઘણી લાગણી થાય છે, કેમ કે આજે અમે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આજે 3 મહિને અગાઉ કમનસીબે આતંકવાદીઓને પહેલગામમાં જે હુમલા કર્યા હતા, જેમાં દુઃખ સાથે કહેવામાં આવે છે કે ધર્મ પૂછીને લોકોને, પુરુષોને મારવામાં આવેલા, કોઈના પિતાને, કોઈને પતિને મારવામાં આવેલા. ત્યારે એક સમ થઈ ગુજરાતને જે કરી બતાવ્યા છે, ગુજરાતમાં જે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ, હોમગાર્ડના વોલેન્ટિયર્સ, એ લોકોને 52 વર્ષ પછી જ્યારે બ્લેકઆઉટ કરવાની જરૂરત પડી, સબસે આગળ વધીને બધાને સમાજને લાવીને જે બ્લેકઆઉટ કરીને બતાવ્યા 7મી મેના રોજ, એ ખરેખર સરાહનીય છે. ઘણા બધા પ્રજા આજે ભારતને યુવાન દેશ ગણવામાં આવે છે, કેમ કે